ઓલરાઈટ, ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ. આજે આપણો સેકન્ડ લેક્ચર છે આરડીબીએમએસ નો. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે કોડ રૂલ્સ વિશે થોડું જોયેલું. આજે આપણે ચાલુ કરશું ઓરેકલ વિશે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો ઇન્ટ્રોડક્શન ઓફ ઓરેકલ આપણે જોઈશું અને ડેટા ટાઈપ વિશે ઓરેકલની થોડુંક ચર્ચા કરીશું અને એટ ધી એન્ડ આપણે થોડુંક ડીડીએલ વિશે બી જોઈશું. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો what is Oracle? So, Oracle is a relational database management system. તો આપણને ખબર છે કે આપણે લાસ્ટ સેમિસ્ટરમાં મીન્સ પ્રીવિયસ સેમિસ્ટરના અંદર આપણે કોઈ બી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો યુઝ કરેલો. હવે એ MS એક્સેસ બી હોઈ શકે અથવા તો ઓપન ઓફિસ બેઝ પણ હોઈ શકે. ઓકે, તો આ સિસ્ટમ શેના માટે યુઝ થતી હતી કે તમારે કોઈ બી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે કોઈ બી ડેટાને સ્ટોર કરવા હોય જે સિસ્ટમના અંદર, તે સિસ્ટમ તરીકે આપણે આ બંને સિસ્ટમનો યુઝ કર્યો છે. ઓકે, સમટાઈમ્સ આપણે ઓપન ઓફિસ બેઝનો બી યુઝ કર્યો અને કેટલાક લોકોએ એક્સેસનો બી યુઝ કર્યો છે. ઓકે, તો ઓરેકલ બી એક એ ટાઈપની જ મેનેજમેન્ટ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ જ છે. ઓકે, ઓરેકલને માર્કેટના અંદર એક તો ઓરેકલ ડેટાબેઝ, પછી સેકન્ડ છે ઓરેકલ ડીબી અને સિમ્પલ ઓરેકલ વિશે બી જાણવામાં આવે છે. ઓકે, એકચ્યુઅલી ઓરેકલ સોફ્ટવેર સેનાથી કઈ કંપનીએ બનાવ્યું છે તો કે ઓરેકલ કોર્પોરેશને જ આનું ડેવલપ કર્યું છે. અને આ ઓરેકલ પાછળ જે ડેવલપર હતા તે હતા લોરેન્સ એલિસન. ઓકે, લેરી એલિસન એમનું નામ છે અને એમના બે ફ્રેન્ડે મળીને આનું ફોર્મ કરેલું અને એ યર હતો 1977. ઓકે, ઓરેકલનું સૌથી બેસ્ટ એડવાન્ટેજ એ છે કે એક પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે. એ તમારા વિન્ડોમાં બી ચાલી શકે છે, યુનિક્સમાં બી ચાલી શકે છે, લિનક્સમાં બી ચાલે છે અને મેક ઓએસ ના અંદર બી ચાલે છે. મીન્સ ઓરેકલ બી એક ઓપન ઓફિસ બેઝ અને એક્સેસ જેવું જ એક આપણી માટે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. ઓકે, આપણે જેટલા બી પ્રેક્ટિકલ કરશું અને આપણે આગળ જેટલું બી આરડીબીએમએસ વિશે જોશું તે બધું ઓરેકલના અંદર જ જોશું. ઓરેકલના મલ્ટિપલ વર્ઝન છે, 10G છે, 11G છે, એક્સપ્રેસ છે, આ બધાનો યુઝ થાય છે. પણ આપણે ઓરેકલ 10G નો યુઝ કરીને આપણું આરડીબીએમએસ નું આગળનું જેટલું બી અભ્યાસ કરવાનો છે તે કરશું. ઓકે, નાઉ વોટ ઇઝ ઓરેકલ ડેટા ટાઈપ? તો ઓરેકલની ડેટા ટાઈપના અંદર ફર્સ્ટ ઓફ ઓલ તો છે કેરેક્ટર. ઓકે, કેરેક્ટર ડેટા ટાઈપ એના માટે યુઝ થાય છે કે આપણને ખબર છે કે આપણે પ્રીવિયસ યરના અંદર જ્યારે ડીબીએમએસ જોયું હતું ત્યારે કેરેક્ટર ડેટા ટાઈપ તમારા કેરેક્ટર ટાઈપના કોઈ બી ડેટાને સ્ટોર કરવું હોય એના માટે યુઝ થાય છે. ઓકે, કેરેક્ટર અને બ્રેકેટમાં સાઇઝ આપવાથી તમને એટલા કેરેક્ટર અને મેક્સિમમ લેન્થ સ્ટોર કરવાની તમને પરમિશન મળશે. ફોર એક્ઝામ્પલ, કેરેક્ટર 10 આપીશ તો હું એ ફિલ્ડના અંદર મેક્સિમમ 10 કેરેક્ટરને સ્ટોર કરી શકીશ. ઓકે, બીજી વસ્તુ કે અહીંયા એક ફિક્સ લેન્થ કામ કરે છે અને બીજી કે અહીંયા એક કેરેક્ટર એક બાઇટ રોકે છે. હવે છે વેરકેર 2. ઓરેકલના અંદર વેરકેર અને વેરકેર 2 બંને ટાઈપની ડેટા ટાઈપ છે. હવે આનો યુઝ શેના માટે થાય છે કે કેરેક્ટર તો તમારે કેરેક્ટરને સ્ટોર કરવા માટે છે, જ્યારે વેરકેર એ નંબર અને કેરેક્ટર બંનેને સ્ટોર કરવા માટે યુઝ થાય છે. પછી આવે છે એન કેરેક્ટર અને એન વેરકેર 2. આના અંદર એન કેરેક્ટર અને એન વેરકેર 2 જે છે તે ફિક્સ લેન્થના કેરેક્ટર અને વેરિયેબલ લેન્થના કેરેક્ટરને સ્ટોર કરવા માટે થાય છે. આપણે આના અંદર વધારે જોવાનું નથી, આપણે મોસ્ટ ઓફ તો કેરેક્ટર અને વેરકેર પર જ વર્ક કરશું. પણ તો બી જસ્ટ ઇન્ટ્રોડક્શન માટે એનકેર અને એન વેરકેર માટે બી એક બે એક્ઝામ્પલ જોઈ લેશું. પછી એક ઇન્ટીજર ટાઈપની ડેટા ટાઈપ પણ છે. વી નો ધેટ કે ઇન્ટીજર શેના માટે વિધાઉટ ફ્લોટિંગ પોઈન્ટની કોઈ બી વેલ્યુને સ્ટોર કરાવી હોય, ઓકે, તેના માટે આપણે ઇન્ટીજર ટાઈપની ડેટા ટાઈપનો યુઝ કરશું. પછી આવે છે લોંગ ડેટા ટાઈપ. લોંગ ડેટા ટાઈપ આપણને ખબર છે, પ્રોગ્રામિંગ નોલેજ છે આપણને કે લોંગ ડેટા ટાઈપ શું યુઝ થાય છે કે તો કોઈ પણ ડેટા ટાઈપને તમારે કોઈક પોતાની સાઇઝ લિમિટ કરતા વધારે વાપરવી હોય એટ ધ ટાઈમ લોંગ ડેટા ટાઈપનો યુઝ થાય છે. ઓકે, પછી નંબર ડેટા ટાઈપ. અહીંયા નંબર ડેટા ટાઈપ શેના માટે યુઝ થાય છે તો કે તમારે ફ્લોટિંગ ટાઈપના કોઈ બી પ્રિસિઝનનો યુઝ કરવો છે અને સ્કેલનો યુઝ કરવો છે, એટ ધ ટાઈમ તમે નંબર ડેટા ટાઈપનો યુઝ કરી શકો છો. પછી આવે છે ડેટ ડેટા ટાઈપ. ઓકે, વોટ ઇઝ ડેટ ડેટા ટાઈપ? તો કે ડેટ ડેટા ટાઈપ અહીંયા ડેટ તમારે કોઈ બી સ્ટોર કરવી હોય તેના માટે યુઝ થાય છે. અહીંયા ટાઈમ કરીને બી એક ડેટા ટાઈપ છે, તેનો બી યુઝ કરી શકો છો. પછી રો ડેટા ટાઈપ તમારે કોઈ બી વેરિયેબલ લેન્થના રોને બાઇનરી ટાઈપના અંદર સ્ટોર કરવાવી હોય તેના માટે બી યુઝ કરી શકીએ છીએ. લોંગ રો પણ છે
કે કોઈ બી વેરિયેબલ લેન્થના અંદર કોઈ રો બાઇનરીને સ્ટોર કરાવી હોય તેના માટે બી યુઝ થશે. ઓકે, રો અને લો રોનું આપણે પછીથી થોડું ડિસ્ક્રિપ્શન ના અંદર જોશું. ઓકે, નાવ Oracle DDL. So what is DDL? First of all, though, we know that DDL is data definition language and it is used to define structure like schema, database, table, constraint, etc. હવે તમને ખબર હશે કે તમે SQL વિશે થોડું બધું નોલેજ છે તો એના અંદર આપણે DDL વિશે થોડી વધારે ચર્ચા કરેલી હતી તો પણ એક વખત DDL વિશે થોડું શોર્ટમાં જોઈ લઈએ તો DDL શું છે. એકચ્યુઅલી DDL એક ડેટા ડેફિનેશન લેંગ્વેજ છે. તમારે કોઈ બી સ્ટ્રક્ચર ક્રિએટ કરવું હોય, કોઈ બી ડેટાબેઝનો સ્કીમા ક્રિએટ કરવો હોય, ટેબલ ક્રિએટ કરવું હોય, કન્સ્ટ્રેન્ટ બનાવવા હોય, એના માટે કોનો યુઝ થાય છે તો કે ડેટા ડેફિનેશન લેંગ્વેજનો યુઝ થાય છે. વી નો ધેટ કે ક્રિએટની ક્વેરી જે છે, અલ્ટરની ક્વેરી છે તે બધી DDL ના ફોર્મેટના અંદર જ આવે છે. ઓકે, તો DDL ના અંદર કઈ કઈ વસ્તુ આપણે કરી શકીએ છીએ. વિથ યુઝ ઓફ DDL વી કેન ક્રિએટ ટેબલ. ઓકે, એઝ વેલ એઝ આપણે કોઈ ટેબલને ડ્રોપ કરવું હોય તેનો બી યુઝ એનાથી થશે તો કે DDL થી જ આપણે કોઈ બી ટેબલને ડ્રોપ કરી શકીએ છીએ. પછી આવશે રીનેમ ટેબલ. તમારે કોઈ બી ટેબલને રીનેમ કરવું હોય તેના માટે બી કોનો યુઝ થશે તો કે ડેટા ડેફિનેશન લેંગ્વેજનો યુઝ થશે. એઝ વેલ એઝ અલ્ટર, તમારે કોઈ બી ટેબલના અંદર કોઈ બી સ્કીમાના અંદર ચેન્જ કરવું હોય, કોઈ કન્સ્ટ્રેન્ટમાં ચેન્જ કરવું હોય અથવા તો કોઈ કોલમને એડ કરવી છે એટ ધ ટાઈમ બી તમે કોનો યુઝ કરશો અલ્ટરનો યુઝ કરશો. અને અલ્ટર પણ શું છે DDL નો એક પાર્ટ છે. આઈ હોપ તમને Oracle ના અંદર DDL ના અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે તેનું થોડું બહુ નોલેજ આવી ગયું હશે. આ તમે પ્રીવિયસ યર ના અંદર જોયું જ હશે કે એકચ્યુઅલી DDL નો ક્યાં ક્યાં યુઝ થાય છે. ઓકે, તો DDL ના અંદર જેટલી વસ્તુ છે એને આપણે થોડું ડિસ્ક્રિપ્શનમાં જોઈએ. તો ફર્સ્ટ છે આપણું ક્રિએટ ટેબલ. ઓકે, to create a new table in Oracle database, you use the create table statement. The following illustrates the basic syntax of the create table statement. Okay, what is the syntax? The syntax is a create table and table name. Okay, ને એના પછી તમે કોઈ કોલમનો યુઝ કરો, તમારે કોઈ કોલમ લેવી તો એ કોલમ પછી એની ડેટા ટાઈપ અને સાઇઝનો યુઝ કરી શકો છો અને તમારે એની સાથે કોઈ કન્સ્ટ્રેન્ટનો યુઝ કરવો હોય તો તમે કરી શકો છો. અને એટ ધી એન્ડ તમે ટેબલ કન્સ્ટ્રેન્ટ જે ટેબલ લેવલનો કોઈ બી કન્સ્ટ્રેન્ટ મૂકવો હોય તેનો યુઝ કરી શકો છો. ઓકે, તો ક્રિએટ ટેબલ એકચ્યુઅલી શેના માટે યુઝ થશે કે તમારે કોઈ ટેબલને ક્રિએટ કરવા માટે એક આ સિન્ટેક્સનો યુઝ થશે. ઓકે, તો આપણે ટેન્જીના અંદર આનું કે એક્ઝામ્પલ પણ જોઈ લઈએ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો Oracle ટેન્જીને ઓપન કરવા માટે સિમ્પલી SQL લખવાથી તમારું ટેન્જી ઓપન થઈ જશે. હા, બીજી વસ્તુ કે તમારા સિસ્ટમના અંદર SQL Oracle ટેન્જી ઇન્સ્ટોલ હોવું જોઈએ. તો યુઝર નેમ, સિસ્ટમ એન્ડ પાસવર્ડ તમે જે આપ્યો હોય તે મેં આપ્યો છે ટાઈગર, તો હું ટાઈગર આપું છું. ઓકે, તો મારું ટેન્જીનું ઇન્ટરફેસ સ્ટાર્ટિંગમાં આવું દેખાશે. આઈ હોપ તમને થોડી બહુ સમજ પડી ગઈ હશે કે ઓરેકલને કેવી રીતે ઓપન કરવાનું છે. ઓકે, આઈડી, યુઝર નેમ એન્ડ પાસવર્ડ બંનેની જરૂર છે. એના પછી તમે લોગિન થઈ જશો. નાવ મારે ઇનબિલ્ટ અંદર ટેબલને જોવા છે તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ. જો ઇનબિલ્ટ મારા અંદર જેટલા બી ટેબલ હશે તે બધા અહીંયા ડિસ્પ્લે થઈ જશે. ઓકે, આઈ હોપ તમને આટલી વસ્તુ સમજ પડી હશે. સિલેક્ટ સ્ટાર ટેબ શું કરશે તો કે તમારા ઇનબિલ્ટ જેટલા બી ટેબલ છે તેને ખાલી જસ્ટ ડિસ્ક્રાઇબ કરવા માટે આનો યુઝ થાય છે. ઓકે, ચાલો તો એક ટેબલ ક્રિએટ કરીને જોઈએ. તો ટેબલ ક્રિએટ કરવા માટેની આપણી સિન્ટેક્સ શું હતી? DDL નો ફર્સ્ટ ક્રિએટ ટેબલ એન્ડ ટેબલ નેમ. મારે સ્ટુડન્ટનું ટેબલ ક્રિએટ કરવું છે તો અહીંયા આપીશ સ્ટુડન્ટ ટેબલનું નેમ TBL સ્ટુડન્ટ. ઓકે, પછી રાઉન્ડ બ્રેકેટના અંદર મારી જેટલી બી કોલમ મારે સ્પેસિફાઈ કરવી છે તેની. તો અઝ્યુમ કરો કે આપણે કોઈ ટેબલને ક્રિએટ કરીએ છીએ. ઓકે, અગર ટેબલ ક્રિએટ કરીએ છીએ એટ ધ ટાઈમ
આપણી પાસે કઈ કોલમ આપણે લેવાની છે તે અંદર સ્પેસિફાઈ કરવી પડે. તો પહેલે સ્પેસિફાઈ કરી કે સૌથી પહેલા તો પ્રાઇમરી કી એ સ્ટ્રોંગલી રિકમેન્ડેડ છે. ઓકે, તો હું રોલ નંબર એઝ અ પ્રાઇમરી કી લઉં છું. પછી મારે સ્ટુડન્ટનું નેમ લેવું છે અને સ્ટુડન્ટનું એડ્રેસ લેવું છે. હું સ્ટાર્ટિંગમાં ખાલી બે જ વસ્તુ લઉં છું. ઓકે, તો હું લઉં છું ફર્સ્ટ ઓફ ઓલ તો રોલ નંબર. તો અહીંયા રોલ નંબર લખીશ. ઓકે, પછી ડેટા ટાઈપ. ઓકે, નાઉ અહીંયા કન્સ્ટ્રેન્ટ આપવાની જરૂર છે. ઓકે, કારણ કે રોલ નંબર આપણને ખબર છે કે એક યુનિક રોલ નંબર જ કોઈ બી સ્ટુડન્ટને પ્રોવાઈડ થાય. આ પ્રાઇમરી કીનો કન્સેપ્ટ છે, એટલે મીન્સ આ બધી વસ્તુ ઓલરેડી આઈ હોપ તમને આવડી જ ચૂકી હશે. બસ હું જસ્ટ જેમ બને તેમ થોડું જલ્દી જવાની કોશિશ કરું છું, કારણ કે તો જ આપણે આ DBMS માં આગળ વધશું. આ તો ડેટાબેઝનો જ બધો મોસ્ટ ઓફ કન્સેપ્ટ છે. જસ્ટ જલ્દી આપણે આને રિફર કરીએ છીએ. તો પ્રાઇમરી કી ક્રિએટ કરવા માટે અહીંયા જસ્ટ એનો કન્સ્ટ્રેન્ટ આપી દઈશું પ્રાઇમરી કી. ઓકે, કોમા કરશું અને સેકન્ડ ફિલ્ડનું નેમ. સેકન્ડ ફિલ્ડ તરીકે મારે નેમ લેવું છે, તો અહીંયા નેમ લખીશ varchar 2 અને સાઈઝ મારે કેટલી આપવી છે તો કે નેમ મારું મેક્સિમમ 20 લેન્થનું હોવું જોઈએ અને એનો બી કન્સ્ટ્રેન્ટ મારે આપવો હોય તો અહીંયા આપી શકું છું. તો મારો કન્સ્ટ્રેન્ટ શું છે? નોટ નલ. તો મારું આ સ્કીમા ક્રિએટ રેડી થઈ ગયું. હવે મારે ક્રિએટ કરવા માટે સૌથી પહેલા તો નોટપેડમાંથી આને કોપી કરવાનું, પછી ઓરેકલના ટર્મિનલ પર આવવાનું ને અહીંયા જઈને પેસ્ટ કરવાનું. ઓકે, પેસ્ટ કર્યા પછી એન્ટર આપશો. ઓકે, પ્રાઇમરી કીના અંદર સ્પેલિંગ મિસ્ટેક હતી. ઓકે, અહીંયા આવીને એન્ટર આપવાનું તો તમારું ટેબલ ક્રિએટ થઈને મેસેજ આવી જશે. આઈ હોપ તમને સમજ પડી ગઈ હશે કે ટેન્જીને કેવી રીતે યુઝ કરવાનું છે. સિમ્પલી કંઈ નથી, બસ અહીંયા તમારો યુઝર ઇન્ટરફેસ હવે એટલો સારો નથી, કારણ કે હવે અહીંયા જેટલું બી કામ છે તે એક કમાન્ડ પ્રોમ્પ્ટની જેમ તમારે હવે કરવાનું છે. તમારી પાસે હવે કોઈ ટેબલ ફોર્મેટના અંદર ડેટા ડિસ્પ્લે નહીં થાય. ઓકે, તમારે જેટલા બી ડેટા છે તો હવે લેસ યુઝર ઇન્ટરફેસ પર વર્ક કરવાનું છે. ઓકે, તો અહીંયા તમારો ટેબલ ક્રિએટ થઈ ગયું. હવે એ ટેબલને મારે ડેટા જોવા હોય અથવા તો એનું સ્ટ્રક્ચર જોવું હોય તો હું અહીંયા લખીશ DISC and table name. Oracle and Express. Okay, disconnect થઈ ગયું છે. Connect username system. જુઓ, ડિસ્ક્રાઇબ અને ટેબલનું નેમ. આનો યુઝ કરીને હું મારા ટેબલનું સ્ટ્રક્ચર જોઈ શકું છું. તો કે મારા TBL સ્ટુડન્ટના અંદર કઈ કઈ વસ્તુ છે તો કે રોલ નંબર છે. ઓકે, જે નોટ નલ ટાઈપનું છે અને એ નંબર જેટલી સાઇઝ અલોકેટ થઈ છે. ઓકે, પછી છે નેમ, એના અંદર varchar 2 નો યુઝ થાય છે અને સાઇઝ કેટલી છે 20 ને એનો કન્સ્ટ્રેન્ટ કયો છે? નોટ નલ. ઓકે, આઈ હોપ તમને આટલી વસ્તુ સમજ પડી ગઈ હશે કે ડિસ્ક્રાઇબ શું કરે છે. ડિસ્ક્રાઇબ એકચ્યુઅલી તમારા ટેબલનું સ્ટ્રક્ચર ક્રિએટ કરવા માટે, સોરી, ટેબલનું સ્ટ્રક્ચર જોવા માટે યુઝ થાય છે. આટલી વસ્તુ સમજ પડી હશે તમને. DDL વિશે ઓલરેડી આઈ થિંક નોલેજ છે જ. તો હવે નેક્સ્ટ કન્સેપ્ટ પર જઈએ. ઓકે, DDL નો સેકન્ડ કન્સેપ્ટ છે ડ્રોપ ટેબલ. ઓકે, ટુ મૂવ અ ટેબલ ટુ ધ રિસાયકલ બિન or remove the entire from the database, you use the drop table statement. ઓકે, તમારે ટેબલને ડ્રોપ કરવા માટે મીન્સ ડિલીટ કરવું હોય, તમારા ટેબલના સ્ટ્રક્ચરને જ આખું ડિલીટ કરવું હોય, તેના માટે તમે ડ્રોપ ટેબલનો યુઝ કરી શકો છો. અને સેકન્ડ વસ્તુ કે આપણને ખબર છે કે ડ્રોપ ટેબલ અને ટ્રંકેટ ટેબલ એ બંને વચ્ચે એક ડિફરન્ટ છે. તો ડ્રોપ ટેબલ શું કરે છે? ડ્રોપ ટેબલ તમારા આખા સ્કીમા અને સ્ટ્રક્ચરને જ રિમૂવ કરી નાખે છે. જ્યારે ટ્રંકેટ શું કરે છે તો કે ટેબલના અંદરના ડેટાને નીકાળે છે. તો ડ્રોપ ટેબલનો જ્યારે બી યુઝ કરો ત્યારે બહુ સાવધાનીથી યુઝ કરવાનું, કે એ શું કરશે? તમારા એન્ટાયર ટેબલને જ રિમૂવ કરી નાખશે તમારા ડેટાબેઝમાંથી અને એને કાં તો રિસાયકલ બિનમાં નાખી દેશે કાં તો ડાયરેક્ટલી ડિલીટ કરી નાખશે. ઓકે, એની સિન્ટેક્સ શું છે તો કે ડ્રોપ
ટેબલ અને તમારું સિમ્પલી ટેબલનું નેમ, અને કોઈ કાસ્કેડ કન્સ્ટ્રેન્ટ હશે તો એનો યુઝ કરવો હોય તો કરી શકીએ છીએ, અગર આપણે ફોરેન કીનો યુઝ કર્યો છે એટ ધ ટાઈમ. તો આનું બી એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. તો નોટપેડના અંદર સૌથી પહેલા તો મારે TBL સ્ટુડન્ટ જે ક્રિએટ કરેલું તેને મારે ડ્રોપ કરવું છે. તો તે કેવી રીતે હું યુઝ કરીશ, તો કે ડ્રોપ ટેબલનું નેમ શું હતું, TBL સ્ટુડન્ટ એન્ડ સેમિકોલન. અહીંયાથી આ ક્વેરીને કોપી કરીશ, મારા SQL પર આવીશ અને ત્યાં આવીને પેસ્ટ કરીશ. ઓકે, એન્ટર આપીશ. જો ટેબલ ડ્રોપનો મેસેજ આવી ગયો. ઓકે, હવે હું ડિસ્ક્રાઇબનો યુઝ કરીને ફરીથી ટેબલને જોવાની કોશિશ કરું છું. જો ઓબ્જેક્ટ TBL સ્ટુડન્ટ ડઝ નોટ એક્ઝિસ્ટ, બીકોઝ આપણે ટેબલને શું કરી નાખ્યું, ડ્રોપ કરી નાખ્યું. આઈ હોપ તમને આટલી વસ્તુ સમજ પડી ગઈ હશે કે ડ્રોપ ટેબલનો યુઝ ક્યાં થાય છે. ઓકે, થર્ડ છે DDL ના અંદર રીનેમ ટેબલ. ઓકે, rename table allow you to rename existing table in any schema. Okay, as per name આપણને ખબર છે કે rename નો યુઝ તેના માટે થયો હશે, તો ઓબ્વિયસલી વસ્તુ છે કે ટેબલને rename કરવા માટે. ઓકે, પણ હા, આ કોઈ બી ટેબલને rename કરી શકે છે, પણ આનું એક્સેપ્શન કેસ છે SYS ટેબલ. તમે SYS એકચ્યુઅલી એક સિસ્ટમના અંદર ઇનબિલ્ટ ટેબલ છે જેનો યુઝ તમે એઝ અ સુડો ટેબલ તરીકે, કાં તો કેટલીક ક્વેરી એવી હોય જેના અંદર તમારે જસ્ટ કોઈ ડેટની જરૂરત હોય એટ ધ ટાઈમ તમે ખાલી SYS નો યુઝ કરી શકો છો. આના અંદર જસ્ટ SYS ટેબલના અંદર જસ્ટ એક સિંગલ રો એન્ડ કોલમ જ આપેલી છે. ઓકે, સિસ્ટમનો ઇનબિલ્ટ ટેબલ છે બસ, આને તમે રિનેમ નહીં કરી શકો. ઓકે, to rename a table you must either the database owner or the table owner. બીજી વસ્તુ કે તમારે અગર કોઈ બી ટેબલને રિનેમ કરવું છે એટ ધ ટાઈમ તમારી પાસે એ લેવલની પરમિશન હોવી જોઈએ. આઈ થિંક તમને ખબર હશે પેલો એક કન્સેપ્ટ, ઓકે, જેના અંદર નેવ યુઝર, એડમિનિસ્ટ્રેટર, ઓકે, સોફિસ્ટિકેટેડ યુઝર. ઓકે, એટ ધ ટાઈમ શું હતું કે પરમિશન વસ્તુ હતી. ઓકે, તે જ વસ્તુ અહીંયા કામ કરશે કે અગર તમે કોઈ ડિઝાયર ટેબલના તમે અગર કોઈક ઓનર છો અથવા તો તમે એડમિન છો, એટ ધ ટાઈમ જ તમે શું કરી શકો, એ ટેબલને રિનેમ કરી શકો છો, નહીતર તમારી પાસે એની પરમિશન નહીં હોય. ઓકે, વોટ ઇઝ ધ સિન્ટેક્સ, તો કે રિનેમ ટેબલ નેમ ટુ ન્યૂ ટેબલ નેમ. ઓકે, મેં જે ટેબલ ડ્રોપ કરેલું છું ફરીથી એને ક્રિએટ કરી નાખું છું. ઓકે, ટેબલ ક્રિએટ થઈ ગયું. હવે મારે આ ટેબલને એક વખત ફરીથી હું ડિસ્ક્રાઇબ કરીને બતાવી દઉં છું કે ટેબલ ક્રિએટ થયું છે કે નથી થયું. મેસેજ તો આવી ગયો છે, પણ તો પણ આપણે જોઈ લઈએ તો કે હા, ટેબલ ક્રિએટ થઈ ગયું છે. ઓકે, હવે મારે શું કરવું છે તો કે આ ટેબલના નેમ TBL સ્ટુડન્ટ જે છે તેને ચેન્જ કરીને TBL સ્ટુડ કરવું છે. ઓકે, એટ ધ ટાઈમ શું કરીશ, તો સિન્ટેક્સમાં જોઈ લઈએ કે સિન્ટેક્સમાં શું આપ્યું છે, તો કે રીનેમ ટેબલ નેમ ટુ ન્યૂ ટેબલ નેમ. તો અહીંયા કયો કીવર્ડ આવશે, તો ફર્સ્ટ કીવર્ડ છે રીનેમ, પછી મારું ટેબલનું જૂના ટેબલનું નામ શું હતું કે TBL સ્ટુડન્ટ. ઓકે, પછી ટુ કીવર્ડ અને તમારા નવા ટેબલનું નેમ અને સેમિકોલન. અહીંયાથી કોપી કરું છું અને ટર્મિનલ પર આવીને પેસ્ટ કરું છું. ઓકે, નેમ ઇઝ ઓલરેડી યુઝ બાય એક્ઝિસ્ટિંગ ઓબ્જેક્ટ. ઓકે, મેં ઓલરેડી TBL સ્ટુડનો યુઝ કરેલો છે એટલે મને આને રિનેમ કરવા નહીં દે. ઓકે, હું આને ટર્ન કરીને સ્ટુડન્ટ 1 આપી દઉં છું નામ, કોપી કરું છું, અહીંયા આવીને પેસ્ટ કરું છું. જો ટેબલ રિનેમ થઈ ગયું. આઈ હોપ તમને આ વસ્તુ ખબર પડી ગઈ હશે કે રિનેમ કેવી રીતે કરવું છે તે. ઓકે, રિનેમ કીવર્ડ છે તેનો યુઝ કરવાનો, ઓલ્ડ ટેબલનું નેમ, ટુ કીવર્ડ એન્ડ ન્યૂ ટેબલનું નેમ. ઓકે, રિનેમ કેવી રીતે કરવાનું આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. ઓકે, બીજી વસ્તુ કે એક નોટ હંમેશા યાદ રાખજો કે ટેબલ રિનેમ ક્યારે થશે, કે જ્યારે એના અંદર કોઈ ફોરેન કીનો કન્સેપ્ટ નહીં હશે. ઓકે, અથવા તો એના પર કોઈ ટ્રિગર ફાયર નહીં થયું હશે. ટ્રિગરનો કન્સેપ્ટ બી આગળ આપણે જોઈશું, પણ આ વસ્તુ યાદ રાખજો કે કોઈ ચેક કન્સ્ટ્રેન્ટ તમે આપ્યો હશે, કોઈ ટ્રિગર આપ્યું હશે,
ઓકે, એટ ધ ટાઈમ તમને છે ને રિનેમ નહીં કરવા દે, એ તમને એરર આપશે. ઓકે, એટલે આ વસ્તુ હંમેશા યાદ રાખજો કે ટેબલ કેવું હોવું જોઈએ કે ફોરેન કી વગરનું હોવું જોઈએ, તો જ તમે એ ટેબલને રિનેમ કરી શકો છો. નહીતર શું થશે, એરુએ તમને એરર જનરેટ કરીને આપશે. અને સેકન્ડ વસ્તુ કે એના અંદર ટ્રિગર કે કોઈ કન્સ્ટ્રેન્ટ બી ચેક કન્સ્ટ્રેન્ટ બી નહીં હોવો જોઈએ. ઓકે, ડીડીએલ નો ફોર્થ પાર્ટ છે અલ્ટર ટેબલ. ઓકે, alter table statement specify how to add, modify, drop or delete column in a table. It is also used to rename a table. Okay, alter table નો યુઝ ક્યાં થાય છે? તો કે alter table એકચ્યુઅલી તમારે ટેબલ લેવલ પર કઈ બી છેડછાડ કરવી હોય, કોઈ કોલમના અંદર છેડછાડ કરવી હોય, કોઈ કન્સ્ટ્રેન્ટમાં છેડછાડ કરવી હોય, કોઈ કોલમને ડ્રોપ કરવી હોય, મોડિફાઈ કરવી હોય, કોઈ કન્સ્ટ્રેન્ટ એડ કરવો હોય, ઓકે, એટ ધ ટાઈમ તમે કોનો યુઝ કરી શકો છો? તો કે અલ્ટર ટેબલનો યુઝ કરી શકો છો. બીજી વસ્તુ કે તમારે અગર કોઈ ટેબલનું નેમ પણ ચેન્જ કરવું હોય ને, તો તેના માટે બી તમે સેકન્ડ ઓપ્શન છે તમારો અલ્ટર ટેબલ. રિનેમ તો હતું જ, પણ એની સાથે તમે અલ્ટર ટેબલનો યુઝ કરીને બી તમારા ટેબલનું નેમ ચેન્જ કરી શકો છો. ઓકે, તો ફર્સ્ટ છે કે હાઉ ટુ એડ કોલમ ઇન અ ટેબલ. ઓકે, મારી પાસે કયું હતું ટેબલ, TBL stud1 કરીને એક ટેબલ હતું. ઓકે, જો ઓકે, હું એને કામ કરું છું, ફરીથી રિનેમ કરીને TBL સ્ટુડન્ટ કરી નાખું છું. રિનેમ TBL stud1 ટુ TBL સ્ટુડન્ટ. ઓકે, કોપી કરું છું, અહીંયા આવીને પેસ્ટ કરીને એન્ટર આપું છું. મારું નેમ ચેન્જ થઈ ગયું, ફરીથી શું થઈ ગયું હશે? TBL સ્ટુડન્ટ થઈ ગયું હશે. ઓકે, હવે શું કરું છું કે એના અંદર એક કોલમ એડ કરાવું છું. ઓકે, તો મારી પાસે એક વખત સ્ટ્રક્ચર હું જોઈ લઉં કે મારી પાસે કઈ કઈ કોલમ અંદર હતી. તો કે રોલ નંબર હતું અને નેમ હતું. મારે શું એડ કરાવવું છે? તો કે એડ્રેસ નામની એક કોલમ મારે એડ કરાવી છે મારા ટેબલના અંદર. તો હું શું કરીશ? અલ્ટર, ઓકે, જો સિન્ટેક્સમાં આપેલું જ છે અલ્ટર ટેબલ, ટેબલ નેમ, એડ કોલમ નેમ એન્ડ કોલમ ડેફિનેશન. તો અલ્ટર ટેબલ, હવે ટેબલનું નેમ શું હતું કે TBL સ્ટુડન્ટ કરીને ટેબલ હતું. ઓકે, હવે મારે શું કરવાનું છે? કોલમ એડ કરવાની છે. તો શું આપીશ? કયો કીવર્ડ આપીશ? તો કે એડ કીવર્ડ આપીશ અને મારી જે કોલમનું નેમ છે તે કોલમનું નેમ આપીશ. તો મારે એડ્રેસ એડ કરવું છે, તેના માટે એડ્રેસ કરીને કોલમનું નેમ છે, એની ડેટા ટાઈપ છે varchar2. ઓકે, સાઇઝ છે 20 એન્ડ કન્સ્ટ્રેન્ટ છે નોટ નલ. સેમિકોલન, કોપી કરું છું, ટર્મિનલ પર આવીને પેસ્ટ એન્ટર આપું છું. જુઓ, ટેબલ અલ્ટર થઈ ગયું છે, મેસેજ આવી ગયો. આઈ હોપ તમને આ વસ્તુ સમજ પડી ગઈ. ઓકે, અહીંયા મેસેજ આવી ગયો, ટેબલ અલ્ટર થઈ ગયું છે. હવે ફરીથી મારે એ ટેબલને ડિસ્ક્રિપ્શન જોવું છે. જુઓ, મારા ટેબલના અંદર કઈ કઈ વસ્તુ આવી ગઈ? રોલ નંબર આવી ગયો, એનો કન્સ્ટન્ટ શું છે? નોટ નલ, કેમ કે પ્રાઇમરી કી છે એટલે. ઓકે, એની ડેટા ટાઈપ નંબર, નેમની બી નોટ નલ, varchar2, એડ્રેસ નોટ નલ અને varchar2. આઈ હોપ તમને આટલી વસ્તુ સમજ પડી ગઈ હશે કે અલ્ટર ટેબલના અંદર એડ કોઈ બી કોલમ કરવી હોય તો કેવી રીતે આપણે એડ કરશું. ઓકે, સેકન્ડ વસ્તુ અલ્ટર ટેબલ, ટેબલ નેમ, એડ કોલમ 1 ડેફિનેશન, કોલમ 2 ડેફિનેશન. એકચ્યુઅલી આઈડિયા સિન્ટેક્સ એના માટે યુઝ થશે. મેં તો હમણાં એક જ કોલમ એડ કરી, પણ સમટાઈમ્સ મારે મલ્ટિપલ કોલમને એક સાથે એડ કરવી છે. એટ ધ ટાઈમ આ સિન્ટેક્સનો યુઝ કરી શકું. ઓકે, એટ ધ ટાઈમ મારે શું આપવાનું? અલ્ટર આપવાનું, અલ્ટર ટેબલ, ટેબલ નેમ, એડ અને બ્રેકેટના અંદર તમારે જેટલી બી કોલમ તમારે એડ કરવી છે તેને જસ્ટ સ્પેસિફાઈ કરી દેવાની. ઓકે, ચલો તો એનું બી એક એક્ઝામ્પલ જોઈ જ લઈએ. અલ્ટર ટેબલ TBL સ્ટુડન્ટ
એડ. ઓકે, મલ્ટિપલ કોલમ એડ કરવી હોય એટ ધ ટાઈમ આપણે શેનો યુઝ કરવાનો? રાઉન્ડ બ્રેકેટનો યુઝ કરવાનો. નાવ રાઉન્ડ બ્રેકેટના અંદર મારે મોબાઈલ નંબર એક એડ કરવો છે, તો અહીંયા શું આપીશ? મોબાઈલ. ઓકે, એની ડેટા ટાઈપ આપું છું નંબર. નંબરના અંદર 10 ડિજિટનો 0 ઓકે, સેકન્ડ મારે શું એડ કરવું છે? તો કે જેન્ડર એડ કરવું છે. એના માટે ડેટા ટાઈપ શું હશે? કેરેક્ટર હશે 10. ઓકે, બે ફિલ્ડ મારે એડ કરવી છે, તો અલ્ટર ટેબલનો યુઝ કરીને કેવી રીતે કરું છું એ જોઈ લઈએ. જો ટેબલ અલ્ટર થઈ ગયું. ફરીથી આપણે એ ટેબલનું સ્ટ્રક્ચર જોઈ લઈએ. જો બે ફિલ્ડ એક સાથે આવી ગઈ, મોબાઈલ નંબર પણ આવી ગયો અને જેન્ડર પણ આવી ગયું. આઈ હોપ તમને સેકન્ડ સિન્ટેક્સમાં બી ખબર પડી હોય કે એકથી વધારે કોલમને એડ કરવી છે ત્યારે આપણે કેવી રીતે એડ કરશું. ઓકે, થર્ડ છે કોઈ બી કોલમને તમારે મોડિફાઈ કરવી હોય તેના માટે. જો એના માટે સામે કઈ સિન્ટેક્સનો યુઝ કરી શકો છો? તો કે અલ્ટર ટેબલ એન્ડ ટેબલ નેમ મોડિફાઈ કીવર્ડનો યુઝ કરવાનો. પછી કોઈ બી કોલમનું નેમ અને કોલમનો ટાઈપ, એટલે મીન્સ તમારે કઈ બી ચેન્જ કરવું હોય કોલમના અંદર તો ચેન્જ કરી શકો છો. ઓકે, હવે આનું બી એક એક્ઝામ્પલ હું તમને બતાવી દઉં. અલ્ટર ટેબલ TBL સ્ટુડન્ટ મોડિફાઈ. તો કે કઈ કોને મોડિફાઈ કરવી છે? તો હું જેન્ડરને મોડિફાઈ કરું છું. કેરેક્ટર સિક્સ આપીને. જો ઓકે, જ્યાં જેન્ડરની મારી પાસે પહેલે કેટલી કેરેક્ટર અવેલેબલ હતા? 10 હતા. તેને મોડિફાઈ કરીને મેં કેટલા કરી નાખ્યા? 6 કરી નાખ્યા. ઓકે, અગેન એનું ડિસ્ક્રિપ્શન જોઈ લઈએ. જો જ્યાં મારી પાસે જેન્ડરના 10 હતા તે ચેન્જ થઈને કેરેક્ટરના અંદર કેટલા થઈ ગયા? એ 6 થઈ ગયા. ઓકે, આઈ હોપ તમને આ વસ્તુ બી ખબર પડી ગઈ હશે કે કોઈ બી કોલમના અંદર મોડિફાઈ કરવી હોય તો કેવી રીતે આપણે કરી શકીએ. જસ્ટ મોડિફાઈ કીવર્ડનો જ યુઝ કરવાનો છે, બીજું કંઈ નથી. ઓકે, સેકન્ડ વસ્તુ કે કોઈ બી તમારે અગર કોઈ કોલમને ડ્રોપ કરવી છે તેના માટે બી કોનો યુઝ કરી શકો છો? ડ્રોપ કોલમ કરીને કીવર્ડનો યુઝ કરી શકો છો. ઓકે, આનું પણ એક એક્ઝામ્પલ ફટાફટ લઈ લઈએ. ઓકે, અલ્ટર ટેબલ TBL સ્ટુડન્ટ ડ્રોપ કોલમ. તો મારે જેન્ડરને જ ડ્રોપ કરવી છે, તો અહીંયા જેન્ડર આપી દઉં છું, કોપી કરું છું, અહીંયા આવીને પેસ્ટ આપું છું. જો ટેબલ અલ્ટર થઈ ગયું. ફરીથી એક વખત એનું સ્ટ્રક્ચર જોઈ લઈએ. જો જ્યાં મારી પાસે 5 કોલમ હતી તે ઘટીને હવે કેટલી થઈ ગઈ? 4 થઈ ગઈ, કારણ કે અહીંયાથી મેં એક આખી કોલમને શું કરી નાખી? ડ્રોપ કરી નાખી. આઈ હોપ તમને આટલી વસ્તુ સમજ પડી ગઈ હશે. ઓકે, ફિફ્થ વન છે કોઈ બી કોલમને રીનેમ કરવી હોય તેના માટે કયા કીવર્ડનો યુઝ કરવાનો? જસ્ટ ડ્રોપની જગ્યાએ તમારે હવે રીનેમનો જ યુઝ કરી નાખવાનો. તો તમારું જે જૂની જે બી તમારી કોલમ નેમ હતું તે નવામાં કન્વર્ટ થઈ જશે. ઓકે, ફટાફટ એક એનું પણ એક્ઝામ્પલ આપી દઉં તમને. તો અલ્ટર ટેબલ TBL સ્ટુડન્ટ રીનેમ કોલમ. તો જેન્ડર નામની કોલમ તો હવે મારી પાસે છે નહીં,
તો હવે મારી પાસે બચી છે મોબાઈલ નંબર. તો મોબાઈલ ટુ ફોન. ઓકે, અગેન સક્સેસફુલ અલ્ટર થઈ ગયું છે. એન્ટર આપું. જો જ્યાં મોબાઈલ નંબરની મારી પાસે કોલમ હતી તે ચેન્જ થઈને મેં શું કરી નાખ્યું, ફોન નંબર કરી નાખી. ઓકે, બીજી વસ્તુ યાદ રાખજો કે તમે એવી કોલમને જ અલ્ટર કરી શકો છો કે જેના અંદર ફોરેન કી અપ્લાય નહીં થઈ હોય. કારણ કે તમે જ વિચારો, અગર ફોરેન કી બીજી કોઈ જગ્યાએ અપ્લાય થયેલી છે, એટ ધ ટાઈમ અગર તમે કોઈ બી કોલમને ચેન્જ કરવા જાઓ છો એના અંદર, તો શું થશે કે ડાયરેક્ટલી ઇફેક્ટ બીજા ટેબલને કરશે. ઓકે, તો યાદ રાખજો કે રીનેમ જેવી વસ્તુ છે, કાં તો કોઈ બી કન્સ્ટ્રેન્ટ જેવી વસ્તુ છે, તો એને અલ્ટર કરો ને, મીન્સ ડીડીએલ નો યુઝ જે કરો ને, તો કોઈ બી ડેટા ડેફિનેશન લેંગ્વેજ નો યુઝ છે ને બહુ સંભાળીને કરવાનો. ક્રિએટ સુધી બરાબર છે, પણ જયારે તમે ડ્રોપ નો યુઝ કરો છો, અલ્ટર નો યુઝ કરો છો, રીનેમ નો યુઝ કરો છો, તે બહુ વિચારીને યુઝ કરવાનો. કારણ કે અગર કોઈ બી બીજું ટેબલ આનાથી ઇફેક્ટ થતું હશે, એટ ધ ટાઈમ કાં તો તમને ડાયરેક્ટ એરર જ આપી દેશે, પણ ઇનકેસ કોઈ એરર નહીં આપે, કેટલા કિસ્સામાં એવું પણ હોય કે એરર નહીં પણ મળે, તો એ ડાયરેક્ટલી તમારા ડેટાને ડિસ્ટર્બ કરશે. ઓકે, એટલે આ વસ્તુ હંમેશા યાદ રાખજો કે તમારે બહુ સંભાળીને તમારે ડીડીએલ નો યુઝ કરવાનો. ઓકે, 6th વન છે અલ્ટર ટેબલ રીનેમ ટુ ન્યૂ ટેબલ નેમ. જો રીનેમ કીવર્ડ તો યુઝ થતો જ હતો તમારા નેમને ટેબલને યુઝ કરવા, ટેબલનું નેમ ચેન્જ કરવા માટે. હવે તમે અલ્ટર ટેબલ અને રીનેમ ટુ નો બી યુઝ કરીને શું કરી શકો છો, તમારા ટેબલનું નેમ ચેન્જ કરી શકો છો. ઓકે, આનું એક એક્ઝામ્પલ આપી દઉં. ઓકે, અલ્ટર ટેબલ TVL સ્ટુડન્ટ રીનેમ ટુ. ઓકે, મારે સ્ટુડન્ટને ફરીથી રીનેમ કરીને શું કરવું છે, તો કે સ્ટુડન્ટ 1 કરવું છે. જો ટેબલ અલ્ટર થઈ ગયું. ઓકે, હું ફરીથી TBL સ્ટુડન્ટને જ ડિસ્ક્રાઇબ કરવા માંગુ છું, પણ એ મને ડિસ્ક્રાઇબ કરવાની પરમિશન નહીં આપે. જો બીકોઝ ઓબ્જેક્ટ નોટ ફોર્મ, આપણે ચેન્જ કરીને શું કરી નાખ્યું, એનું TBL સ્ટુડન્ટ નું TBL સ્ટુડ કરી નાખ્યું. ઓકે, તો અહીંયા મારે શું લખવું પડશે, તો કે TBL સ્ટુડ લખવું પડશે. જો TBL સ્ટુડ કરીશ તો મને મારા ડેટા મળી જશે. આઈ હોપ તમને આટલી વસ્તુ સમજ પડી ગઈ હશે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે કઈ કઈ વસ્તુ જોઈએ, તો કે ઓરેકલ વિશે થોડું ઇન્ટ્રોડક્શન જોયું, થોડી એની ડેટા ટાઈપ વિશે થોડી ડિસ્ક્રિપ્શનમાં જોયું, અને DDL વિશે જોયું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે થોડુંક વધારે આના અંદર ડીપમાં જોશું. ડેટા ડેફિનેશન લેંગ્વેજ તો આપણે જોઈ લીધી, પણ હવે થોડું ડેટા મેન્યુપ્યુલેશન લેંગ્વેજ વિશે બી જોશું. પછી કમિટ, રોલબેક અને સેવ પોઈન્ટ વિશે બી જોશું. આઈ હોપ તમને આજના લેક્ચરમાં સમજ પડી ગઈ હશે. તમારો કોઈ બી ડાઉટ હોય, કોઈ બી ક્વેરી હોય, તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આપણા C++ ના ડેટા સ્ટ્રક્ચરના, RDBMS ના, PHP ના, ASP અને યુનિક્સ ના પણ ક્લાસ ચાલુ થઈ ગયા છે. તમે નીચે લિંકના અંદરથી બી એ પ્લેલિસ્ટને જોઈ શકો છો. વિડીયો સારો લાગે તો લાઈક કરી શકો છો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. અને સેકન્ડ વસ્તુ કે આજનું જેટલું બી વર્ક થયું, તે અગર તમને એક્ઝામ્પલ જોઈએ છે તો નીચે તમને ડિસ્ક્રિપ્શનના અંદર મળી જશે. ઓકે, હેવ અ ગુડ ડે. મળ્યા નેક્સ્ટ લેક્ચરમાં. કોઈ બી ડાઉટ હોય તો નીચે પૂછી શકો છો.